પોરબંદરમાં 1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી ચોપાટી ગ્રાઉન્ડ ખાતે દરરોજ સાંજે યોજાનાર ભાગવત કથા અંગે આજરોજ પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં કથાનું રસપાન કરાવનાર 108 શ્રી યદુનાથજી મહોદયશ્રીએ તેમની આગવી શૈલીમાં કથા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તો પોરબંદરમાં પૌરાણિક પાત્રો સાથે કથાનું આયોજન, જ્યાં ભાગવત સપ્તાહની સાથોસાથ પૌરાણિક પાત્રો પણ જોવા મળશે. પોરબંદરમાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું. પોરબંદર અને આસપાસના ગામોના જે પણ ધર્મપ્રેમી જનતા છે એને ખૂબ ખૂબ મંગલ વધાઈ આપતા આનંદનો અનુભવ થઈ રહ્યો છે કે જ્યાં વ્યવહાર જગતનું વર્ષ પૂરું થવાનું છે અને નવું વર્ષ પ્રારંભ થવાનું છે અને નવા વર્ષની શરૂઆત જ્યારે આપણા જ આંગણે, આપણા જ ગામમાં શ્રીમદ ભાગવત કથાના શ્રવણથી થાય, પ્રભુના સાનિધ્યથી થાય. કારણ કે આપણા આચાર્યો કહે છે કે શ્રીનાથજી બાબા યાની ભગવાન અને ભાગવત બંનેમાં કોઈ ભેદ નથી. જ્યારે બંનેમાં કોઈ ભેદ નથી અને 7 દિવસ સ્વયં ભગવાન ભાગવત સ્વરૂપે આપણા આંગણે પધારવાના હોય અને અહીંયા બિરાજવાના હોય અને આપણને અવસર મળે છે કે આપણે ત્યાં જઈને શ્રવણ કરી કર્ણના માધ્યમથી ભગવાનને હૃદયમાં પધરાવીએ અને અંતરના એ અંધકારને દૂર કરીએ, તો આ અવસર અહીંયા મળી રહ્યો છે. અને સાથે સાથે ભાગવત કથાની સાથે સાથે 4 ધામ. આજે વ્યક્તિ વિચાર કરે કે નવા વર્ષની શરૂઆત, આ વ્યવહાર જગતનું નવું વર્ષ, હું ક્યારે 4 ધામ કરવા જવું, વ્યવસ્થા થાય ન થાય, ત્યાં જવાય કે ન જવાય. પણ જુઓ, ભાગવત ભગવાનની સાથે સાથે જ્યારે આ 4 ધામોનું દર્શન પણ અહીંયા બેઠા બેઠા નવા વર્ષે આપણને થાય, તો એનાથી બીજું રૂડું, એનાથી બીજું મંગલ જીવનમાં કયું હોઈ શકે. અને ભાગવત પુરાણ છે. એક હોય ઇતિહાસ અને એક હોય પુરાણ. ઇતિહાસ અને પુરાણમાં શું ભેદ? જે થઈ ગયું છે એને કહેવાય ઇતિહાસ અને ભાગવતને પુરાણ કહેવાય. જે થઈ ગયું છે, જે થઈ રહ્યું છે અને જે થતું રહેશે એને કહેવાય પુરાણ. જે ક્યારેય પણ પુરાણું થતું નથી એને કહેવાય પુરાણ. તમે જ્યારે કથાઓ શ્રવણ કરશો ત્યારે લાગશે કે પાત્રના નામ કંઈક અલગ છે, પણ સમસ્યા એ જ હતી જે આજના યુગમાં હું ભોગવી રહ્યો છું. તો એ સમસ્યામાંથી નીકળવાનો ઉપાય શું? આ ભાગવત શું છે જે આપણને આપણા જીવનની દરેક સમસ્યાઓમાંથી બહાર નીકળવાના ઉપાય બતાવે છે. પહેલા તો પોરબંદર અને